Hello everyone, how are you all? It is your YouTube channel and welcome back to another excited English speaking session with me, Thanvi Varadwa. ગયા સેશનમાં આપણે જોયેલું હતું પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, જેની આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હતી. અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરેલી, ભેગી પ્રેક્ટિસ કરેલી, એની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, બધી જ પ્રકારની વાક્ય રચનાની આપણે ઈ સેશનમાં પ્રેક્ટિસ કરેલી છે. અને આઈ હોપ કે ઈ સેશન જોયા બાદ હવે તમને ત્રણેય પ્રકારના કાર્ડમાં કોઈ પણ પ્રકારનું ડાઉટ, ક્વેરી, કન્ફ્યુઝન, મૂંઝવણ કાંઈ પણ નહીં હોય. અને હું આશા રાખું છું કે ઈ સેશન તમે છેલ્લે સુધી જોયો હશે અને સેશનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો તમે કરેલું જ હશે. બટ હજુ એવા ઘણા સ્ટુડન્ટ્સ હશે કે જેણે ઈ સેશન નથી જોયો, તો હું સજેસ્ટ કરું છું કે પહેલા ઈ સેશન જોજો, જેમાં ત્રણેય કાર્ડની બહુ જ સારી રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવેલી છે. અને જો સેશન ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. હવે વિજય સરે ગઈકાલે તમને હેવ અને હેઝ ની એક્સપ્લેનેશન દીધેલી, બરાબર? હવે હેવ, હેઝ તમારે કઈ વાપરવું, ક્યાં વાપરવું, કઈ રીતે વાપરવું, એ બધું તો તમને સમજાઈ ગયું. તો ઈ જ હેવ, હેઝ ની હવે આપણે આજે જોરદાર પ્રેક્ટિસ કરવાની છે. કેવી રીતે આપણે એમિઝાર છે, વોઝ વર છે, વિલ બી છે, એની પ્રેક્ટિસ કરેલી, બસ એવી જ રીતે એટલી જ ધમાકેદાર, એટલી જ જોરદાર પ્રેક્ટિસ તમારે અહીંયા હેવ અને હેઝ ની કરવાની છે. તો આપણે શરૂઆત કરતા સૌથી પહેલા તો હેવ અને હેઝ નો કોમન ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવા માટે કરતા હોઈએ. સપોઝ હું એક્ઝામ્પલ આપું કે મારી પાસે પેન છે, તો હું સેન્ટેન્સમાં શું કહીશ આને? આઈ હેવ અ પેન. અથવા મારે એમ કહેવાય મારી પાસે ઘડિયાળ છે, તો હું શું કહીશ? આઈ હેવ અ ઘડિયાળ. સોરી, નહીં, આઈ હેવ અ વોચ. હવે મારે તમને એમ કહેવું હોય કે તેની પાસે મોબાઈલ છે, તો તમે શું કહેશો? શી હેઝ અ મોબાઈલ. મતલબ કે તમારે કોઈ માણસ આગળ કોઈ વસ્તુ છે એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ? યસ, હેવ અને હેઝ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બસ ઈ જ હેવ અને હેઝ ની આપણે આજે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે. અને આઈ હોપ કે આ સેશન જોયા બાદ તમને હેવ હેઝ માં પણ કોઈ પણ પ્રકારની ક્વેરી નહીં રહે. તો સેશનમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને સેશન ગમે તો સેશનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલતા. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે કાઉનું. હવે તમારે સેન્ટેન્સ બનાવવું હોય કે હું તમને એમ કહું કે ગાય પાસે 4 પગ છે. શું સેન્ટેન્સ બનાવવું છે? ગાય પાસે 4 પગ છે. હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવશું? ગાય મીન્સ કે અ કાઉ, ની પાસે હોવું, એના માટે આપણી પાસે બે વર્ડ છે, એક તો હેવ અને હેઝ. હવે હેવ અને હેઝ એમાંથી કયા વર્ડનો ઉપયોગ કરવો એ પણ તમે કાલે વિજય સર આગળ શીખેલા જ છો, તો એ આપણે શોર્ટમાં કહી દઈએ કે આઈ, વી, યુ, ધે, અથવા તો કોઈ બહુવચન નામ છે તો એની સાથે હંમેશા શું લાગશે? યસ, એની સાથે હંમેશા હેવ યુઝ કરવાનો આવશે. અને એની જ જગ્યાએ કોઈ હી, શી, ઇટ અથવા તો એકવચન નામ છે તો એની સાથે હંમેશા હેઝ નો ઉપયોગ થશે. તો કાવ, ગાય એક નામ છે, મતલબ કે એક વચન છે, તો આપણે હેઝ નો ઉપયોગ કરીશું. A cow has 4 legs. શું થશે? A cow has 4 legs. એટલે કે ગાયને 4 પગ છે, તો એનું સેન્ટેન્સ બનેલું છે A cow has 4 legs. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે કોઈ ગર્લ છે અને તેવું દર્શાવેલું છે કે એની પાસે 2 હાથ છે. હવે તમારે એમ કેવું હોય કે તેની પાસે 2 હાથ છે. તેણી મતલબ કે શી, અને મેં તમને હમણાં જ કીધું કે શી માટે આપણે શું યુઝ કરીશું? યસ, હેઝ નો ઉપયોગ કરીશું. તો તમારે સેન્ટેન્સ બનાવવું હોય કે તેણી પાસે 2 હાથ છે, તો સેન્ટેન્સ બનશે she has 2 hands. શું બનશે? she has 2 hands. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કોકરોચ નો. હવે તમારે એમ કેવું હોય, મતલબ કે વંદો, વંદા પાસે 6 પગ છે. વંદા પાસે 6 પગ છે, તો તમે સેન્ટેન્સ લખો છો કે વંદા પાસે 6 પગ છે. તો એનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? વંદો મતલબ કે કોકરોચ, તો સેન્ટેન્સ બનાવીશું તો કઈક આવું બનશે A cockroach has 6 legs. A cockroach has 6 legs. કેટલું ઈઝી છે.
કમેન્ટ સેક્શનમાં જણાવતા રહેજો કે તમે પણ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો છો તો કઈ રીતે સેન્ટેન્સ બને છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ફિશનું, મતલબ કે માછલીનું. હવે તમારે આની ઉપરથી સેન્ટેન્સ બનાવવું હોય ને તમને કોઈ એમ કહે કે માછલી પાસે 4 ઝાલર છે. માછલી પાસે 4 ઝાલર છે. આપણે આ 4 ઝાલર ગણીએ 1 2 3 and 4. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? મેં એવું વાક્ય દીધું કે માછલી પાસે 4 ઝાલર છે. તો સેન્ટેન્સ કઈક આવી રીતે બનશે. A fish has 4 flippers. ઝાલરનું ઇંગ્લિશ થશે ફ્લિપર્સ, મતલબ કે a fish has 4 flippers. માછલી પાસે 4 ઝાલર છે. કેટલું ઈઝી છે, કાંઈ નથી, બસ તમારે એક જ વસ્તુ મગજમાં ગાંઠ બાંધવાની છે કે હેવ નો ઉપયોગ ક્યાં કરવો અને હેઝ નો ઉપયોગ ક્યાં કરવો. બાકીની તો બધી વસ્તુ એમ ઇઝ આર, વોઝ વર અને વિલ બી આપણે શીખ્યા ને બસ એવી જ રીતે કરવાનું છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે પક્ષી. હવે આને તમે ધારો કે ચકલી છે અને મારે સેન્ટેન્સ બનાવવું હોય કે ચકલીને 2 પાંખ છે. પક્ષી પાસે તો 2 જ પાંખ હોય, બરાબર. હવે તમારે એમ કેવું હોય કે ચકલી પાસે 2 પાંખ છે. તો હું સેન્ટેન્સ લખું કે ચકલી પાસે 2 પાંખો છે. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે કે a sparrow has 2 wings. શું બનશે? a sparrow has 2 wings. ચકલી પાસે 2 પાંખો છે. કેટલું ઈઝી છે, સાવ એટલે સાવ સહેલું છે. ખાલી હેવ ક્યાં યુઝ કરવો અને હેઝ ક્યાં યુઝ કરવો ઈ તમને આવડી જાય એટલે તમે કહી શકો. હવે તમે તમારી રીતે પણ આ ક્વેશ્ચન બનાવી શકો છો, સેન્ટેન્સ બનાવી શકો છો. શું તમારે એમ કેવું હોય કે માણસ પાસે 2 પગ છે. માણસ પાસે 2 પગ છે તો માણસ એટલે હ્યુમન થાય. તો તમે શું કહેશો? હ્યુમન હેઝ 2 legs. અથવા તમારે એમ કેવું હોય કે ગાય પાસે 4 પગ છે, ઈ તો મેં તમને સેન્ટેન્સ કહી દીધો. ગાયની જગ્યાએ કોઈ બીજું ઇમેજ છે કે બકરી. બકરી પાસે 4 પગ છે તો તમે શું કહેશો? a goat has 4 legs. નેક્સ્ટ તમારી પાસે છે અહીંયા વંદો છે. વંદાની જગ્યાએ તમે કોઈ બીજું પ્રાણી મૂકી શકો, બીજું જીવજંતુ તમે મૂકી શકો છો. બટરફ્લાય મૂકો એટલે કે પતંગિયું મૂકો અને તમે એમ કહો કે પતંગિયા પાસે 2 પાંખ છે. પતંગિયા પાસે 2 પાંખ છે. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? a butterfly has 2 wings. a butterfly has 2 wings. એટલે કે તમે તમારી રીતે પણ ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો છો. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની, હેવ નો યુઝ ક્યાં કરવો, હેઝ નો યુઝ ક્યાં કરવો. 2 વસ્તુ સમજાઈ ગઈ એટલે સેન્ટેન્સ બનવાના જ છે. હવે તમને એવું થતું હોય કે મેં એમ ઇઝ આર શીખી લીધું, વોઝ વર શીખી લીધું, બધી વસ્તુ હું પ્રેક્ટિસ તો કરું છું, વિજય સરનો લાઈવ સેશન પણ અટેન્ડ કરું છું, બટ હજુ મારે ઇંગ્લિશમાં કોન્ફિડન્સ માટે, હજુ ઇંગ્લિશનો કોન્ફિડન્સ મારે વધારવા માટે મારે કંઈક એવું જોઈએ છે કે મને કોઈક શીખવે અને હું શીખું. તો ઈ સોલ્યુશન પણ છે. એના માટે વિજય સર લાવ્યા છે આઝાદી ઓફર લાઈવ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. આ ઇંગ્લિશનો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એમાં તમને શું મળી રહેવાનું છે કે દરરોજ એક લાઈવ લેક્ચર આવશે જે મંડે ટુ સેટરડેનો હશે કે જેમાં બેઝિક થી ઇંગ્લિશ શીખડાવવાની શરૂઆત થશે. પછી તો કે એક્સપ્લેનેશન છે રેકોર્ડેડ ફોર્મમાં 1 યર માટે વિજય નાકિયાની ચેનલ ઉપર અવેલેબલ હશે. એની એપ ઉપર અવેલેબલ હશે જેમાં તમે જોઈ શકો છો જે વિજય સર દ્વારા રેકોર્ડેડ થયેલું છે. સ્પીકિંગ પ્રેક્ટિસ હશે, લાઈવ ઝૂમ ઉપરથી લેક્ચર લેવામાં આવશે જે વિજય સરની ફેકલ્ટીઝ દ્વારા લેવામાં આવશે, જેનો ટાઈમિંગ 8 થી 9:30 વાગ્યા સુધીનો હશે. પીડીએફ મળશે, લાઈવ ટેસ્ટ હશે, પ્રેક્ટિસ શીટ હશે. આ બધી માહિતી તમને આપેલી છે. હવે આ બધા કોર્સની કિંમત છે 5,999 રૂપિયા. બટ 15 ઓગસ્ટ આઝાદી ઓફરને કારણે આ બધો કોર્સ તમને ફક્ત ને ફક્ત 2,499 રૂપિયામાં પ્રોવાઈડ થાય છે. તો કોની રાહ જોવો છો? અને ફક્ત એક જ દિવસ બાકી છે. 15 ઓગસ્ટ રાતના 12 વાગે આ કોર્સની વેલિડિટી, આ ઓફરની વેલિડિટી પૂરી થઈ જવાની છે. જો તમને પણ એવું થતું હોય કે મારે પણ ઇંગ્લિશ શીખવું છે, મારે ઇંગ્લિશ શીખવા માટેનો કોન્ફિડન્સ હજી વધારવો છે, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, વધુ માહિતી મેળવો અને અત્યારે જ આ ઓફરનો લાભ મેળવો, જેથી કરીને તમે પણ ઇંગ્લિશ બોલવા માટેનો કોન્ફિડન્સ વધારી શકો છો. હવે આપણે આપણા સેશનને આગળ વધારતા હેઝ વડે તો આપણે વાક્ય બનાવી લીધા કે એકવચન નામ હોય જેના માટે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ કે હી, શી, ઇટ. એકવચન નામ માટે હેઝનો યુઝ કર્યો.
બટ હેવ નો યુઝ કઈ રીતે કરવાનો, તો આમાં ઈ તમને શીખવવામાં આવશે. ફર્સ્ટ ઇમેજ તમારી સામે છે કે બાળકો છે, બરાબર, જેના હાથમાં બોલ છે. હવે તમારે એવું સેન્ટેન્સ બનાવવું હોય, દૂરથી તમે જોતા હોય અને તમે કોઈને એવું કહેતા હોય કે તેઓ પાસે બોલ છે. શું સેન્ટેન્સ બનાવવું છે? તેઓ પાસે બોલ છે. તેઓ પાસે બોલ છે. તો આનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? પહેલી વાત તો કે તેઓનું ઇંગ્લિશ શું થશે? ધેય. બરોબર છે, તેઓનું ઇંગ્લિશ થશે ધેય. હવે ધેય હારે આપણે ની પાસે માટે બે વર્ડ છે. ક્યાં ક્યાં? યસ, હેવ અને હેઝ. હવે ધેય છે એ બહુવચન છે, તો એના માટે આપણે યુઝ શું કરવાનું? યસ, હેવ નો યુઝ કરવાનો. ધેય હેવ અ બોલ. ધેય હેવ અ બોલ. તેઓ પાસે બોલ છે. તો શું સેન્ટેન્સ બન્યું? ધેય હેવ અ બોલ. કેટલું ઈઝી છે. એક જ વસ્તુ યાદ રાખવાની થાય છે કે હેવ નો યુઝ ક્યાં કરવો અને હેઝ નો યુઝ ક્યાં કરવો. પછી આરામથી સેન્ટેન્સ તમે તમારી જાતે બનાવી શકો છો. હવે તમારે એમ કેવું હોય કે છોકરીઓ પાસે રંગોળીના કલર્સ છે. શું કેવું છે? છોકરીઓ પાસે રંગોળીના કલર છે. તો તમે શું સેન્ટેન્સ બનાવ્યું મેં? છોકરીઓ પાસે રંગોળીના કલર છે. તો હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો છોકરીઓ મતલબ કે ગર્લ્સ. શું થશે? ગર્લ્સ. હવે એક કરતા વધારે છે, એક વચન તો છે નહીં. ગર્લ હોય તો આપણે એક વચન કહેવાય, બટ એક કરતા વધારે છે એટલે કે બહુવચન છે, અને બહુવચન માટે શું યુઝ થશે? હેવ નો યુઝ થશે. તો હવે આમ કેવું હોય કે ગર્લ્સ હેવ શું છે છોકરીઓ પાસે? રંગોળીના કલર. તો કલર્સ ઓફ રંગોલીઝ. શું થશે? કલર્સ ઓફ રંગોલી. કે છોકરીઓ પાસે રંગોળીના કલર છે. તો સેન્ટેન્સ બનશે ગર્લ્સ હેવ કલર્સ ઓફ રંગોલી. કેટલું ઈઝી છે, કાંઈ નથી, સાથે સાથે બોલવાનું છે. ખાલી વિડિયો જોવાનો નથી કે ખાલી સાંભળવાનું નથી. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે હું એમ કહું કે આ બોય છે, બરાબર, આ કોઈ બોય છે. હવે એને એમ કેવું હોય કે મારે બે ભાઈઓ છે. શું કેવું છે? મારે બે ભાઈઓ છે. તો આપણે શું કહેશું? મારે એટલે કે આઈ. પહેલા તો આપણે વાક્ય લખી નાખીએ એટલે તમને ખબર પડે કે આ છોકરો તમને એવું કહે છે કે મારે બે ભાઈઓ છે. શું કહે છે ઈ ભાઈ? કે મારે બે ભાઈ છે. ઈ છોકરો એવું કહે છે તમને. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? મારે એટલે આઈ. આઈની સાથે યુઝ થાય હેવ. હવે એવું ન કરતા કે આઈ એટલે તો એક જ માણસ થયો તો આપણે હેઝ નો ઉપયોગ કરીએ, એવું ન હોય. મેં પહેલા જ કીધું હતું, આઈ, વી, યુ, ધેય અને બહુવચન નામ એની સાથે હંમેશા હેવ નો ઉપયોગ થશે. તો આઈ હેવ ટુ બ્રધર્સ. આઈ હેવ ટુ બ્રધર્સ. છે ને, કેટલું ઈઝી છે. એક જ કક્કો બધા સેશનમાં છે. શું મતલબ કે આખા સેશનમાં કે હેવ નો ઉપયોગ ક્યાં કરવો, હેઝ નો ઉપયોગ ક્યાં કરવો, બસ ઈ ખબર પડી જાય ને એટલે સેન્ટેન્સ આપોઆપ બનાવવા લાગે. હવે તમારે આ પિક્ચર જોઈ અને મારે હું એવું વાક્ય બનાવું છું. આ ઇમેજને જોઈને હું કંઈક એવું વાક્ય બનાવું છું કે તેઓ પાસે ટ્રોફી છે. શું? તેઓ પાસે ટ્રોફી છે. તો મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનશે? હવે તો તમને ખબર પડી ગઈ કે તેઓનું ઇંગ્લિશ શું થશે? યસ, તેઓ મતલબ કે ધેય. ધેયની સાથે આપણે શું યુઝ કરશું? હેવ કે હેઝ? રાઈટ, હેવ નો યુઝ કરવાનો છે. ધેય હેવ અ ટ્રોફી. શું? ધેય હેવ અ ટ્રોફી. કે તેઓ પાસે ટ્રોફી છે. તમે કહી શકો ધેય હેવ અ ટ્રોફી. કેટલું ઈઝી છે. અથવા તો ઈ બાળકો દ્વારા તમે એવું કહેવડાવવા માંગતા હોય કે અમારી પાસે ટ્રોફી છે. શું કહેવું છે? કે અમારી પાસે ટ્રોફી છે. તો એનું સેન્ટેન્સ શું બનશે? જરા કમેન્ટ સેક્શનમાં કહો તો પછી આ આખી સાઈડ પતે ને પછી હું એનો આન્સર કહીશ તમને કે અમારી પાસે ટ્રોફી છે એનું ઇંગ્લિશ સેન્ટેન્સ શું થાય. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે આ બજાર છે. બજારમાં એક ભાઈ પાસે બેગ છે અને મારે એવું કહેવું છે કે તેઓ પાસે બેગ છે. શું કહેવું છે?
તેઓ પાસે બેગ છે. હું સેન્ટેન્સ લખું છું અહીંયા. તેઓ પાસે બેગ છે. તો આનું સેન્ટેન્સ શું થશે? તેઓ મતલબ કે ધેય. તેઓ મતલબ કે ધેય. પાસે ધેય ની હારે હવે તો ખબર પડે ને કે હેવ વપરાય, હેઝ નો આવે. They have a bag. શું થશે? They have a bag. તો કેટલા જણાએ મને કમેન્ટ સેક્શનમાં દર્શાવ્યું છે કે અમારી પાસે ટ્રોફી છે એનું ઇંગ્લિશ શું થાય? આન્સર લખું છું. અમારી પાસે ટ્રોફી છે એનું ઇંગ્લિશ થશે we have a trophy. શું થશે? we have a trophy. અમારી પાસે મતલબ અમારી એટલે કે we, અને મેં તમને કીધું તું યુ, વી, ધેય અને બહુવચન નામની હારે હંમેશા શું આવશે? હેવ. તો હેવ નો યુઝ કર્યો, સેન્ટેન્સ બન્યું we have a trophy. છે ને કેટલું ઈઝી. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે. હું વાક્ય લખું છું અહીંયા કે તેણી પાસે ઢીંગલી છે. શું સેન્ટેન્સ છે? તેણી પાસે ઢીંગલી છે. તો આનું સેન્ટેન્સ શું બનશે? તેણી મતલબ શી. તેણી મતલબ કે શી. ની પાસે. ની પાસે આપણે કેટલી વાર વર્ડ છે? ની પાસે મતલબ હું તમને એમ કહું કે ની પાસે બોલવું છે તો આપણી પાસે બે વર્ડ છે. એક તો હેવ અને બીજો છે હેઝ. હવે મેં તમને એ કીધું કે હેવ નો ઉપયોગ ક્યાં થશે? તો કે વી, યુ, ધેય અથવા તો બહુવચન નામ છે તો એની માટે કેનો ઉપયોગ થશે? હેવ નો. હવે એની જ જગ્યાએ હી, શી, ઇટ અને એકવચન નામ માટે થશે હેઝ નો ઉપયોગ. તો અહીંયા શી આવ્યું. મેં તમને કીધું ને અહીંયા શી આવ્યું તો આપણે સેન્ટેન્સમાં શું લીધું છે? શી. તો એની માટે શેનો ઉપયોગ થશે? હેઝ. તો સેન્ટેન્સ બનશે she has a doll. શું સેન્ટેન્સ બનશે? she has a doll. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે. એક છોકરો છે જેની પાસે ટોય છે, જેના હાથમાં ટોય છે, અને હું એવું સેન્ટેન્સ બનાવું છું. આનું આપણે કંઈક નામ આપી દે. હાલો ને, આનું નામ રોહિત છે. શું છે આનું નામ? રોહિત. તો હું એમ કહું કે રોહિત પાસે રમકડું છે. શું? રોહિત પાસે રમકડું છે. તો રોહિતનું સ્પેલિંગ તો બધાને આવડતું, રોહિતનું ઇંગ્લિશ તો રોહિત જ થશે, એનું તો કોઈ ઇંગ્લિશ બીજું થવાનું નથી. હવે આમાંથી તમારે જોવાનું હી છે નહીં, શી છે નહીં, ઇટ છે નહીં, બટ એકવચન નામ છે કોઈ વ્યક્તિનું. કોનું નામ છે? રોહિત. તો આપણે શેનો યુઝ કરીશું? યસ, હેઝ નો યુઝ કરીશું. તો સેન્ટેન્સ બનશે રોહિત હેઝ અ રોબોટ. સોરી, રોબોટ તો ટોય છે બટ આપણે ટોય જ રાખી, રોબોટ નથી લખવું. સેન્ટેન્સ બનશે રોહિત હેઝ અ ટોય. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે દાદા છે, દાદાજી છે જેના હાથમાં ન્યૂઝપેપર છે, અને હું હવે આમાંથી સેન્ટેન્સ બનાવું છું દાદા પાસે છાપું છે. શું છે? દાદા પાસે છાપું છે. હવે એનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો દાદા મીન્સ કે ગ્રાન્ડફાધર. દાદાનું ઇંગ્લિશ થશે ગ્રાન્ડફાધર. હવે ગ્રાન્ડફાધર હી નથી, શી એ પણ નથી, ઇટ એ પણ નથી. તો એકવચન નામ છે. હા, એકવચન નામ છે તો શેનો યુઝ કરીશું? ગ્રાન્ડફાધર હેઝ અ ન્યૂઝપેપર. ગ્રાન્ડફાધર હેઝ અ ન્યૂઝપેપર. કેટલું ઈઝી છે. બોલવાનું છે, ખાલી વિડિયો સાંભળવાનો નથી. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે ડોક્ટર છે અને ડોક્ટરના ગળામાં સ્ટેથોસ્કોપ છે, અને એમાં હું વાક્ય બનાવું છું કે ડોક્ટર પાસે, આપણે શોર્ટમાં આવું લખી નાખી, ડોક્ટર પાસે સ્ટેથોસ્કોપ છે. બરાબર. હવે એમાં સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનશે? ડોક્ટરનું તો ડોક્ટર જ રહેશે. સેન્ટેન્સ બનશે ડોક્ટર ની પાસે હી છે ના, શી છે ના, ઇટ છે નહીં, બટ એકવચન નામ છે તો શું આવશે? હેઝ. ડોક્ટર હેઝ અ સ્ટેથોસ્કોપ. શું? ડોક્ટર હેઝ અ
સ્ટેથોસ્કોપ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે લેડી છે. હવે આનું મમ્મી બનાવી દઉં છું. શું બનાવું છું? મમ્મી બનાવી દઉં છું અને હું સેન્ટેન્સ બનાવું છું કે મમ્મી પાસે વેલણ છે. શું સેન્ટેન્સ બનાવવું છે? મમ્મી પાસે વેલણ છે. તો સેન્ટેન્સ શું બનશે? જણાવો જરા કમેન્ટ સેક્શનમાં કહો કે આનું સેન્ટેન્સ શું બનશે કે મમ્મી પાસે વેલણ છે. એનું સેન્ટેન્સ બનશે મમ્મી હી શી છે? ના. ઈટ પણ નથી. એકવચન નામ છે તો કે હા. તો એકવચન નામની આરે શું આવશે? હેઝ. તો આપણે લખીશું મમ્મી હેઝ અ રોલિંગ પિન. શું લખીશું? મમ્મી હેઝ અ રોલિંગ પિન. મમ્મી પાસે વેલણ છે. કેટલું ઈઝી છે. હવે તમે આમાં શું તમારી રીતે ફેરફાર કરી શકો? તમારી હાથે પણ તમે વાક્ય બનાવી શકો છો. શું વાક્ય બનાવી શકો છો? આ છોકરી છે. હવે તમારે એમ કેવું હોય કે આની હાથમાં ડોલ નથી. શું? આની હાથમાં ઢીંગલી નથી. આની હાથમાં કપ છે. મારે એમ કેવું હોય કે તેની પાસે કપ છે. તો સેન્ટેન્સ શું બનશે? શી હેઝ અ કપ. એવી રીતે બોય છે. બોય પાસે ટોય નથી બટ બોય પાસે કાર છે. તો સેન્ટેન્સ શું બનશે? અ બોય હેઝ અ કાર. શું સેન્ટેન્સ બનશે? અ બોય હેઝ અ કાર. હવે મારે એમ કેવું હોય દાદા પાસે ન્યૂઝપેપર છે એવું તમે અહીંયા લખેલું છે. હવે મારે એમ કેવું હોય કે દાદા પાસે ન્યૂઝપેપર નથી બટ દાદા પાસે ગ્લાસ છે. દાદા પાસે ગ્લાસ છે. તો સેન્ટેન્સ શું બનશે? ગ્રાન્ડફાધર હેઝ અ ગ્લાસ. શું સેન્ટેન્સ બન્યું? ગ્રાન્ડફાધર હેઝ અ ગ્લાસ. હવે આમાં એમ કેવું હોય કે મમ્મી પાસે રોલિંગ પિન નથી બટ મમ્મી પાસે શું છે? ચીપિયો છે. મમ્મી પાસે ચીપિયો છે. તો એનું અહીંયા સેન્ટેન્સ શું બનશે? મેં ચીપિયાનું ઇંગ્લિશ ફર્સ્ટ સેશનમાં કીધું હતું. ફર્સ્ટ સેશનમાં જ્યારે હું ઇંગ્લિશના સેન્ટેન્સ બોલતી હતી ત્યારે મેં કીધું હતું કે ચીપિયાને ઇંગ્લિશમાં શું કહેવાય. તો આ તમારી માટે ક્વેશ્ચન માર્ક રહેશે જે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે મમ્મી પાસે ચીપિયો છે. હું અહીંયા સેન્ટેન્સ લખી દઉં છું. મમ્મી પાસે ચીપિયો છે. શું? મમ્મી પાસે ચીપિયો છે. તો એનું તમારે ઇંગ્લિશ સેન્ટેન્સ મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. સેશન પતશે ને ત્યારે હું ચીપિયાનું ઇંગ્લિશ તમને કહીશ ખાલી કે ચીપિયાનું ઇંગ્લિશ શું થાય બટ સેન્ટેન્સ તો તમારે જ મને કહેવાનું છે. આગળ વધીએ. હવે તમે એવું ઈચ્છતા હોય કે તમારે કોઈ રોગ દર્શાવો છે. મને તાવ આવ્યો છે, મને શરદી થઈ છે, મને માથું દુખે, મને પેટમાં દુખે. આ બધા બાને જ્યારે આપણે સ્કૂલે જવું હોય ને ત્યારે આપણા મમ્મી સામે આપણે કરતા હોય બટ આપણે ત્યારે ગુજરાતીમાં બોલતા હોય. મમ્મી મને તાવ આવ્યો. મમ્મી મને આજ બહુ પેટમાં દુખે છે. આજ મને છે ને એવું માથું દુખે છે કોઈ. આવી બધી વસ્તુ આપણે મમ્મી સામે નોર્મલી બોલતા હોય. તો હવે આ સ્લાઇડ હું તમને સમજાવી દઉં ને એટલે તમારી ઈ સેન્ટેન્સ જે છે ને કે મમ્મી મને તાવ આવે છે એનું ઇંગ્લિશ તમે તમારી મમ્મી સામે બોલજો. મમ્મી આને આમ કહેવાય. ઈ તો હું સમજાવીશ ને પછી જ તમને કહીશ. ફર્સ્ટ ઇમેજ તમારી સામે છે કે કોઈ છોકરો છે જેને શરદી થઈ છે. શરદીનો ઇંગ્લિશ મતલબ થશે કોલ્ડ. હવે હું એવું અહીંયા વાક્ય બનાવું. આપણે આને નામ આપી દઈ. આને નામ આપશું સોહમ. શું નામ આપશું? સોહમ. હવે મારે એમ કેવું હોય કે સોહમને શરદી છે. સોહમને શરદી છે. તો હું શું સેન્ટેન્સ બનાવીશ? પહેલા તો સોહમ. ફર્સ્ટ તો સબ્જેક્ટ જ આવશે. સોહમ. હવે જેમ મેં તમને કીધું હતું હેઝ ક્યારે વપરાય, હેવ ક્યારે વપરાય? તો હી છે નહીં, હી નથી. શી લખેલું છે, શી પણ લખેલું નથી. આવું કોઈ એમ ન કહેતો કે હી નથી. મતલબ કે અહીંયા શબ્દની આગળ અહીંયા હી લખેલું છે કે શી લખેલું છે હું એમ પૂછું છું. શી પણ નથી, ઈટ પણ નથી બટ એકવચન નામ છે તો શેનો ઉપયોગ થશે? યસ, હેઝ નો ઉપયોગ થશે. સોહમ હેઝ અ કોલ્ડ. શું થશે? સોહમ હેઝ અ કોલ્ડ. અને એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમે રોગ દર્શાવો છો, રોગ દર્શાવો ત્યારે હંમેશા આર્ટિકલ લાગે. હંમેશા આર્ટિકલ લાગશે. આ વસ્તુ યાદ રાખજો. હવે એમ ન કહેતા કે એક શરદી થઈ છે એવું ના હોય. રોગ હોય એટલે હંમેશા આર્ટિકલ લાગવાનો જ છે. તો સેન્ટેન્સ બનશે સોહમ હેઝ અ કોલ્ડ.
નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે કોઈ છોકરો છે જેને તાવ આવ્યો છે, મતલબ કે તાવનું ઇંગ્લિશ થશે ફીવર. અને હું અહીંયા સેન્ટેન્સ બનાવું છું કે હું એને એવું કહું છું તને તાવ છે. શું કેવું છે? તને તાવ છે. તો તને નો મતલબ શું થશે? તને મતલબ યુ. યુ. હવે મેં તમને કીધું તું હેવ નો યુઝ ક્યાં થશે? હેઝ નો યુઝ ક્યાં થશે? તો હવે આમાં યુ તો ક્યાંય છે નહીં, તો વી છે નહીં. પછી તો કે ધેય છે, ધેય પણ નથી. બહુવચન નામ પણ નથી, આઈ પણ નથી. તો વધ્યું શું? યુ. તો યુ સાથે હંમેશા શું આવશે? યસ, હેવ આવશે. તો યુ હેવ અ ફીવર. શું સેન્ટેન્સ બન્યું? યુ હેવ અ ફીવર. નેક્સ્ટ તમારી સામે છે કે કોઈને પેટમાં દુખે છે. જે ઇમેજ છે કે જેમાં એવું બતાવે છે કે પેટમાં દુખે છે. પેટમાં દુખવું એનું ઇંગ્લિશ થશે સ્ટમક એક. અને મારે એમ કેવું હોય કે તેને પેટમાં દુખે છે. તેને પેટમાં દુખે છે. તો હવે મારે સેન્ટેન્સ બનાવવું તો કઈ રીતે સેન્ટેન્સ બનશે? તેને મતલબ કે યુ. તેને મતલબ કે યુ. અને યુ ની સાથે શેનો યુઝ થશે? તો કે યુ ની સાથે હેવ નો યુઝ થશે. યુ હેવ અ સ્ટમક એક. યુ હેવ અ સ્ટમક એક એટલે કે તને પેટમાં દુખે છે. યુ હેવ અ સ્ટમક એક. શું થશે? યુ હેવ અ સ્ટમક એક. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે કોઈ છોકરી છે જેને માથું દુખે છે. શું છે? કે કોઈ છોકરી છે તેને માથું દુખે છે. માથું દુખવું જેને અંગ્રેજીમાં કહેવાશે હેડેક. માથા દુખવાને ઇંગ્લિશમાં શું કહેવાશે? હેડેક. અને હું એવું સેન્ટેન્સ બનાવું છું તેણીને માથું દુખે છે. તેણીને માથામાં દુખે છે. અને હવે મારે સેન્ટેન્સ બનાવવું હોય ઇંગ્લિશ તો કઈ રીતે બનશે? તેણી મતલબ કે શી. તેણી મતલબ કે શી. શી સાથે હંમેશા શું આવશે? હા, હેઝ આવશે. શી હેઝ અ માથું દુખવું મતલબ હેડેક. આપણા મમ્મી આપણને કહેતા હોય ને કે આ તો મારા માથાનો દુખાવો છે, કે ને મારા મમ્મી કહે મને. એટલે શું? શી હેઝ અ હેડેક. તેણીને માથું દુખે છે. હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે માઇગ્રેન. મતલબ કે કોઈ માણસને અડધું માથું દુખતું હોય, આમ કાં તો આમ, એને કહેવાશે માઇગ્રેન. હવે મારે એમ કેવું હોય મને માઇગ્રેન છે. શું કેવું હોય? મને માઇગ્રેન છે. જો કે મને માઇગ્રેન નથી હો, મને માઇગ્રેન છે. હવે એનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો હું કઈ રીતે બનાવું? મને મતલબ કે આઈ. મને મતલબ કે આઈ. આઈ સાથે શું વાપરશું આપણે? હેવ કે હેઝ? રાઈટ, હેવ નો યુઝ થશે. હવે એવું ન કહેતા બહુવચન છે, મને એક વચન જ છે બટ એની સાથે હેવ નો યુઝ થાય છે. આઈ હેવ અ માઇગ્રેન. આઈ હેવ અ માઇગ્રેન. શું સેન્ટેન્સ બન્યું? આઈ હેવ અ માઇગ્રેન એટલે કે મને માઇગ્રેન છે. છે ને? કેટલું ઈઝી છે. તમારા રોગોને દર્શાવવું પણ બહુ જ ઈઝી છે. શેનો ઉપયોગ થશે? હવે યાદ રાખજો કે હંમેશા કોઈ પણ રોગ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? હેવ અથવા તો હેઝ. હવે જ્યારે તમે તમારા મમ્મી આગળ બાના કાઢો ને કે મને આમ થાય, મને તેમ થાય, મને ઓલું દુખે, મને હલાણું દુખે, ત્યારે છે ને શું વાપરવાનું? હેવ અથવા તો હેઝ. મમ્મીને શું કહેવાનું? આઈ હેવ અ કોલ્ડ. મને શરદી થઈ ગઈ છે. આઈ હેવ અ ફીવર. આઈ હેવ અ સ્ટમક એક. આઈ હેવ અ હેડેક. આઈ હેવ અ માઇગ્રેન. આવા બધા વર્ડ તમારા મમ્મી સામે તમે યુઝ કરશો, સેન્ટેન્સ બનાવજો, એમને પણ સેન્ટેન્સ આવડી જશે. ઈ તમારી સામે જ્યારે બીજી વખત બોલશે ને ત્યારે તમે બોલશો ને પહેલા તો ઈ બોલી જાય કે તને આમ જ થતું હોય, મને ખબર જ છે તારી હોય ને મમ્મી બધાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ ઈ પહેલા કેમ હવે મેં તમને ઈ તો કહી દીધું કે તમે કોર્સ જોઈન કરીને પણ ઇંગ્લિશ શીખી શકો છો. બટ તમે કોર્સ તો જોઈન કરી લીધો, એમાં જે ઝૂમ મીટિંગ આવે એ એક સ્પેસિફિક ટાઈમ માટે હોય. બટ ઇંગ્લિશ શીખવા માટે કોર્સ જોઈન કરવો, પ્રેક્ટિસ કરવી, એમ કે મીન્સ કે ઝૂમ દ્વારા પ્રેક્ટિસ કરવી, લાઈવ સેશન જોવા, એ બધું તો ઓકે જ છે. બટ બેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે, બેસ્ટ ઇંગ્લિશ શીખવા માટે બેસ્ટ મટીરિયલ હોવું પણ જરૂરી છે. જે તમારા માટે વિજય સર લાવ્યા છે આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર, કે જેમાં તમને એક દેવ સત્ય બુક જે અંગ્રેજી ગ્રામર માટેની છે તે, પ્લસમાં આ 4 PDF ફોર્મમાં એટલે કે સોફ્ટ કોપીમાં તમારા વોટ્સએપ ઉપર તમને મળશે. હાર્ડ કોપીની કિંમત રહેશે 349 રૂપિયા.
આ PDF ની ટોટલ કિંમત રહેશે 468 રૂપિયા. બધી વસ્તુની એમ તો કિંમત 817 રૂપિયા છે, બટ આઝાદી સ્પેશિયલ ઓફરમાં આ બધી વસ્તુ ફક્ત અને ફક્ત 549 રૂપિયામાં છે. વિજય સર એવું ઈચ્છે છે કે આપણા ગુજરાતીઓ કે કોઈ પણ વ્યક્તિ કે જેને ઇંગ્લિશ શીખવામાં વાંધો પડે છે, આઝાદી ઓફરનો લાભ ઉઠાવીને એ પણ ઇંગ્લિશ બોલવામાંથી એટલે કે ઇંગ્લિશ ન આવડવામાંથી આઝાદ થઈ જાય. તો જો તમને પણ એવું લાગતું હોય કે મારે પણ બેસ્ટ પ્રેક્ટિસ કરવી છે, બેસ્ટ ઇંગ્લિશ શીખવું છે, તો અત્યારે ને અત્યારે આ નંબર ઉપર કોલ કરો અને આ ઓફરનો લાભ ઉઠાવો. આ ઓફર ફક્ત ને ફક્ત 15 ઓગસ્ટ સુધી લાગુ પાડવામાં આવેલી છે અને એક જ દિવસ બાકી છે. 15 ઓગસ્ટ રાતના 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. તો કોની રાહ જોવો છો? જો બેસ્ટ મટીરિયલ જોતું હોય તો અત્યારે જ કોલ કરો. એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને અત્યારે જ કોલ કરો. આગળ વધીએ. હવે તમારી પાસે ઇમેજ છે દાદીમાં, મતલબ કે દાદી છે જેના હાથમાં પૂજાની થાળી છે. હવે મારે એમ કેવું હોય, દાદી પાસે થાળી છે. શું કેવું છે? દાદી પાસે થાળી છે. તો એનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? દાદી મતલબ કે ગ્રાન્ડમધર. દાદી મતલબ ગ્રાન્ડમધર. હવે ગ્રાન્ડમધર છે, એક વચન નામ હશે તો એની સાથે શું યુઝ કરીશું? યસ, હેઝ યુઝ કરીશું. તો ગ્રાન્ડમધર હેઝ અ પ્લેટ. ગ્રાન્ડમધર હેઝ અ પ્લેટ. દાદીમા પાસે થાળી છે. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે કે પોલીસ છે અને પોલીસના હાથમાં હથકડી છે. પોલીસના એટલે કે હાથમાં પકડેલું છે એમ, એની પાસે હથકડી છે. તો મારે એમ કેવું હોય કે પોલીસ પાસે હથકડી છે. તો હવે આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો પોલીસ મતલબ કે પોલીસ સબ્જેક્ટ એમને પોલીસ એક વચન નામ છે તો આપણે હેવ અને હેઝ માંથી કેનો ઉપયોગ કરીશું? યસ, હેઝ નો ઉપયોગ કરીશું. તો સેન્ટેન્સ બનશે પોલીસ હેઝ અ, હથકડીનું ઇંગ્લિશ થશે હેન્ડકફ્સ. શું થશે? હેન્ડકફ્સ. પોલીસ હેઝ અ હેન્ડકફ્સ. પોલીસ પાસે હથકડી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે ટીચર છે અને ટીચરના હાથમાં ચોકસ્ટિક છે. તો હું આવું અહીંયા સેન્ટેન્સ તમને આપું છું કે ટીચર પાસે ચોક છે. ટીચર પાસે ચોક છે. અહીંયા પણ આર્ટિકલ લાગશે અ પોલીસ હેઝ અ હેડસ્કાર્ફ. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? ટીચર મતલબ કે એક વચન છે તો અ ટીચર. હવે એક વચન નામ છે, હું બોલી જ ગઈ કે એક વચન છે મતલબ કે હેવ અને હેઝ માંથી શેનો યુઝ કરવામાં આવશે? યસ, હેઝ નો યુઝ કરવાનો છે. તો સેન્ટેન્સ બનશે અ ટીચર હેઝ અ ચોકસ્ટિક. અ ટીચર હેઝ અ ચોકસ્ટિક. ટીચર પાસે ચોક છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે ગર્લ છે અને ગર્લના હાથમાં ફ્લાવર છે અને હું આમાંથી તમને સેન્ટેન્સ આપું છું કે છોકરી પાસે ફૂલ છે. છોકરી પાસે ફૂલ છે. હવે તમારે આમાંથી ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે તમે બનાવશો? કે અ ગર્લ. શું? અ ગર્લ. ગર્લ મતલબ કે એક વચન નામ છે. જો ગર્લ્સ હોત તો એ બહુવચન નામ થઈ જાય, તો આપણે શેનો યુઝ કરત? હેવ નો યુઝ કરત. બટ અ ગર્લ એક વચન નામ છે એટલા માટે આપણે યુઝ કરીશું અ ગર્લ હેઝ અ ફ્લાવર. અ ગર્લ હેઝ અ ફ્લાવર. છોકરી પાસે ફૂલ છે. કેટલું ઈઝી છે. હારે હારે બોલતા જાજો. ખાલી વિડિયો જોવાનો નથી કે સાંભળવાનો નથી. બોલશો એટલું વધારે પ્રેક્ટિસ થશે, એટલું વધારે કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે એક દુકાનદાર છે અને દુકાનદારના હાથમાં ફોન છે અને હું તમને એમાંથી સેન્ટેન્સ આપું છું કે દુકાનદાર પાસે ફોન છે. શું સેન્ટેન્સ આપું છું? દુકાનદાર પાસે ફોન છે. હવે આમાંથી તમે શું સેન્ટેન્સ બનાવશો? દુકાનદાર એનું અંગ્રેજી સાથે શોપકીપર. દુકાનદારનું અંગ્રેજી શું થશે? શોપકીપર. તો અ શોપકીપર, અ શોપકીપર એક વચન છે એટલે આપણે હેઝ નો યુઝ કરીશું કે અ શોપકીપર હેઝ અ ફોન. અ શોપકીપર હેઝ અ ફોન એટલે કે દુકાનદાર પાસે ફોન છે.
હવે આ બધી વસ્તુ તો મેં એક એક્ઝામ્પલ દીધેલું છે કે આની પાસે આ છે, દાદી પાસે થાળી છે, છોકરી પાસે ફૂલ છે, પોલીસ પાસે હથકડી છે. હવે આમાંથી તમે સેન્ટેન્સ અદલ બદલ કરીને પણ તમે સેન્ટેન્સ બનાવી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો, રાઈટ? તો હવે ઈ પ્રેક્ટિસ તમારે કરવાની છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે એક મોચી છે અને મોચીના હાથમાં બૂટ છે. શું છે? મોચી છે અને મોચીના હાથમાં બૂટ છે. તો હું સેન્ટેન્સ બનાવીશ કે મોચી પાસે બૂટ છે. મોચી પાસે બૂટ છે. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શું સેન્ટેન્સ બનાવીશું? કમેન્ટ સેક્શનમાં દર્શાવતા જાજો કે હું જે સેન્ટેન્સ લખું છું, હું ગુજરાતી સેન્ટેન્સ લખું ને એટલી વારમાં તો તમે કમેન્ટ કરી શકો કે આનું અંગ્રેજી શું થાય. તો સાથે સાથે કમેન્ટ કરતા જાજો. સેન્ટેન્સ બનશે અ કોબલર હવે એક વચન છે એટલે આપણે હેઝ નો ઉપયોગ કરીશું. હેઝ અ શૂઝ. અ કોબલર હેઝ અ શૂઝ એટલે કે મોચી પાસે બૂટ છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે બાર્બર છે. મતલબ કે આપણે બાર્બર કહી શકો કે આપણે જે વાળ કાપતા હોય અને આપણે સલૂનમાં જઈએ તો આપણે સેલ્સમેન પણ યુઝ કરી શકીએ છીએ. હું બાર્બરનો યુઝ કરું છું અને હું અહીંયા કહું છું કે બાર્બર પાસે, હવે આપણે ગુજરાતી લખી વાણંદ કરી નાખીએ. વાણંદ પાસે કાતર છે. તો એનું સેન્ટેન્સ બનશે બાર્બર હેઝ. અ બાર્બર હેઝ અ સીઝર. A barber has a scissor કે વાળંદ પાસે કાતર છે. ડન. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે છોકરો ઊભો છે, છોકરાની પાસે બેગ છે. હું સેન્ટેન્સ બનાવું છું કે છોકરા પાસે બેગ છે. છોકરા પાસે બેગ છે. તો સેન્ટેન્સ બનશે કે a boy has. a boy એકવચન નામ છે એટલા માટે આપણે યુઝ કરીશું has. A boy has a bag. શું સેન્ટેન્સ બન્યું? A boy has a bag કે છોકરા પાસે બેગ છે. એવી જ રીતે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે કંઈક એવી રીતનું છે કે કોઈ ભાઈ છે કે જેમની પાછળ કાર છે અને એમના હાથમાં ચાવી છે. મતલબ કે એના ઉપરથી હું એક સેન્ટેન્સ બનાવું છું કે હવે આપણે એમ નથી કહેતા કે ભાઈ, આપણે અંકલ કરી નાખીએ કે અંકલ મતલબ કે આપણે કાકા રાખીએ. કાકા પાસે ચાવી છે. શું સેન્ટેન્સ બને છે? કાકા પાસે ચાવી છે. તો હવે કાકાને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? અંકલ. અંકલ પાસે મતલબ કે એક વચન નામ છે તો આપણે યુઝ કરીશું હેવ કે હેઝ? યસ, હેઝ નો ઉપયોગ કરીશું. અંકલ હેઝ અ કી. અંકલ હેઝ અ કી એટલે કે કાકા પાસે ચાવી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે કંઈક એવું છે કે કોઈ ડિલિવરી બોય છે અને એમના હાથમાં પાર્સલ છે. શું કહેવું છે કે કોઈ ડિલિવરી બોય છે અને એમના હાથમાં પાર્સલ છે અને હું તમને સેન્ટેન્સ એવું બનાવીને આપું છું કે તેઓ પાસે પાર્સલ છે. શું? તેઓ પાસે પાર્સલ છે. હવે આની ઉપરથી મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શું સેન્ટેન્સ બનશે? તેઓ પાસે પાર્સલ છે મતલબ કે તેઓનું ઇંગ્લિશ શું થશે? they. યસ, તેઓનું ઇંગ્લિશ થશે they. હવે હું એમ કહું કે ની પાસે માટે આપણી પાસે બે વર્ડ છે હેવ કાં તો હેઝ. હવે they માટે શું વપરાશે? હવે તો ખબર પડવી જોઈએ. આખું સેશન ક્યારનું આપણે એક જ વસ્તુ ઉપર હાલે છે, હેવ ક્યાં વાપરવું ને હેઝ ક્યાં વાપરવું. તો they માટે શું વાપરશું? યસ, હેવ વાપરશું. તો કહેશું they have a parcel. શું કહેશું? they have a parcel કે તેઓ પાસે પાર્સલ છે. હવે આ જ બધી વસ્તુમાં તમે કોઈ ફેરફાર કરી અને તમે જાતે બોલવાની પ્રેક્ટિસ પણ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આપણો આજનો સેશન ખતમ થાય છે. હું આશા રાખું છું કે હેવ અને હેઝની બેસ્ટ પ્રેક્ટિસ મેં તમને કરાવવાની ટ્રાય કરી છે અને તમને બધાને સમજાણું હશે કે હેવનો યુઝ કઈ રીતે કરવો, હેઝનો યુઝ કઈ રીતે કરવો. સાથે સાથે મેં તમને એ પણ કીધું હતું કે તમે કઈ રીતે ચેન્જીસ કરી અને સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી શકો છો. તો હું એવી આશા રાખું છું કે હવે તમને હેવ હેઝમાં એક પણ પ્રકારનો ક્વેરી નહીં હોય અને જો વિડીયો ગમે
તો વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં રેડ આર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. એની સાથે સાથે હું તમને કહું કે જો હજી તમારે ઇંગ્લિશ શીખવું હોય, અવનવા વિડીયો, અવનવા કોઈ એવા રૂલ તમારે શીખવા હોય તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ કરી અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેનલ છે, આ એનું સ્કેનર છે. વિજય નાકિયાની ફેસબુક ઉપર પણ ચેનલ છે, ટેલિગ્રામમાં પણ છે અને યુટ્યુબ ઉપર પણ છે. અને વોટ્સએપનું સ્કેનર છે જેના ઉપર તમે અવનવા નોટિફિકેશન લઈ શકો છો. તો સ્કેન કરી લેજો જેથી ઇંગ્લિશ શીખવા માટેના મહત્વના એક પણ નોટિફિકેશન તમારા પાસેથી જવા ન જોઈએ. ઓકે, એન્ડ આઈ હોપ કે તમને લોકોને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ગમે તો વિડીયોને કમેન્ટ સેક્શનમાં રેડ આર્ટ આપી દેજો. થેન્ક યુ, બાય બાય.